આવતીકાલે કેવું વાતાવરણ રહેશે? પરમ દિવસે કયા કયા વિસ્તારમાં કેવું વાતાવરણ રહેશે? આ વાતાવરણ છે, હવામાન એ આપણે કહ્યું કે જે જેટ ધારા છે, જેટ સ્ટ્રીમ એ આખા 10 કિલોમીટર ઉપરની હોય છે. અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું લગભગ કિલોમીટરની ઉપરનું હતું. અને ઉપરનું જે સિસ્ટમ બની હતી એ 5.8 કિલોમીટરની આસપાસ લગભગ છે. એટલે આ સિસ્ટમને જેટ ધારા પૂર્વ તરફ શિફ્ટ કરતી હતી. એટલે હવે આવતીકાલમાં ઉત્તર પૂર્વીય જે ભારતના ભાગો છે ત્યાં ખેંચાઈ જશે. અને ધીરે ધીરે આવતીકાલે હવામાન ઘણા ભાગોમાંથી ચોખ્ખું થઈ જશે. લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને એ તો ચાલુ રહેશે. ક્યારેક છૂટાછવાયા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કંઈ કરી શકે. એટલે કાલે હવામાન ક્યાંક જ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. હું તો કમોસમી વરસાદ કહેતો જ નથી, કારણ કે તો પ્રી મોન્સૂન જેવી એક્ટિવિટીનો વરસાદ છે. એટલે કાલે હવામાન ચોખ્ખું થઈ જશે. પણ આ પવન જે છે એના કારણે ધનને નુકસાન થવાની શક્યતા રહેશે, પાકને નુકસાન થવાની શક્યતા રહેશે. જ્યાં ઊભા ઘઉં હશે, ઘઉંનો પાક હશે ત્યાં તો સોથ વળી જશે, ઘઉં પડી જવાની શક્યતા રહેશે. આ વરસાદ માત્ર ઉત્તર ગુજરાત કડી કલોલ એ બાજુ નથી, કડી બાજુ તો છે જ પણ બીજે પણ ધોળકા બાજુમાં પણ વરસાદ છે. એવા ઘણા મોટા વિસ્તારો આવરી લીધા છે વરસાદે. અને આ પવનની ગતિમાંથી આંબાના મોર પર પણ અસર થવાની શક્યતા રહેશે. આંબાનો મોર ગળી જવાની શક્યતા રહેશે. આગળ પણ એપ્રિલ મહિનામાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જેથી કેરીનો પાક જે છે એ પણ ગળી જવાની શક્યતા રહેશે. રોનકભાઈ,